આ શેનું વાઇબ્રેશન છે? મારું હાર્ટ વાઇબ્રેટ થઈ રહ્યું છે તારી માટે. પંચર પડ્યું છે, પંચર. એનું નામ, નંબર અને એડ્રેસ આપો એટલે તપાસ ચાલુ કરીએ. આમ શોધી કાઢીશું, ચિંતા ના કરતા મનોજભાઈ. કાર્તિક, તન્મય, કેમ છો દોસ્તો? ફિલ્મ રિવ્યૂ ગુજરાતીના બધા જ દર્શકોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. આજની યુવા પેઢીને શું જોઈએ છે? એ લોકો કોઈપણ રિલેશનને કેવી રીતે જુએ છે? ખાસ કરીને આપણા સમાજની દીકરીઓ માટે ફ્રેન્ડશિપ, રિલેશનશિપ કે પછી પેરેન્ટ્સ એમની લાઈફમાં શું મહત્ત્વ રાખે છે? પ્રેક્ટિકલ થઈને ડિસિઝન લેવા અને ઇમોશનલ થઈને ડિસિઝન લેવામાં ક્યાંક નહીં ને ક્યાંક આ કહેવાતો સમાજ કે કુટુંબ એક સ્ત્રીને કઈ રીતે જુએ છે? આ બધા જ સવાલો એક જ રાતમાં ઊભા થાય ત્યારે આજની જનરેશન કેવું રિએક્ટ કરી શકે છે? એ સિચ્યુએશન દર્શાવતી એક ખૂબ જ હલકી ફૂલકી અને મજાની ફિલ્મ એટલે કે અજબ રાતની ગજબ વાત સિનેમાઘરોમાં રજૂ થઈ ચૂકી છે. તો આવો જાણીએ આ ફિલ્મ કેવી છે. ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો તારક મહેતા ફેમ ટપુ એટલે કે ભવ્ય ગાંધીનું એવું માનવું છે કે છોકરીઓ ચીટર હોય છે અને એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર રિપીટેડલી અને રેગ્યુલરલી આ વાત લોયલ્ટી ટેસ્ટ લઈને સાબિત પણ કરતો રહે છે. મીનવાઇલ એના જ જીગરજાન દોસ્તની પ્રેમિકા પેરેન્ટ્સના પ્રેશરમાં આવીને કોઈ છોકરા સાથે મેરેજ કરવા જઈ રહી છે અને લાસ્ટ મોમેન્ટ પર એટલે કે જે રાત્રે છોકરીના મેરેજ છે એ રાત્રે જ મંડપમાંથી એને ભગાડી લાવવાનો પ્લાન બને છે. જે કામ આપણા બે મિત્રો એટલે કે ભવ્ય ગાંધી અને દીપ વેદ્યા પર આવે છે. અબ દોસ્તી કરની હે તો નિભાની પડેગી. બસ પછી કેવી રીતે આ બંને મિત્રો કોઈ બીજી જ દુલ્હનને ઉપાડી લાવે છે અને એ દુલ્હન એટલે કે આરોહી પટેલ આખી રાતમાં કેવા અજબ ગજબ કારનામાઓ કરે છે એ જોવા તો તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો આ ફિલ્મના ટીઝર રિવ્યૂમાં જે પ્રમાણે આપણે કહેલું તેમ આ એક અસામાન્ય રાતની વાત છે જ્યાં જુદા જુદા કેરેક્ટર જુદી જુદી સિચ્યુએશનમાં ફસાઈને ભેગા થાય છે અને એક સ્ટોરી બને છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ જ એન્ટરટેનિંગ અને ફાસ્ટ છે. એટ ધ સેમ ટાઈમ ફિલ્મનો સેકન્ડ હાફ થોડો સ્લો અને એન્ડમાં વધારે પડતો ડ્રામેટિક અને પ્રિડિક્ટેબલ હોય. સેકન્ડ હાફ અને ખાસ કરીને ફિલ્મનો એન્ડ તમને બોર કરી શકે છે. ફિલ્મના લોકેશન્સ, સિનેમેટોગ્રાફી અને અમદાવાદ ગાંધીનગર હાઈવે એટલે કે એસજી હાઈવેનો નાઇટ વ્યૂ ખૂબ જ સારી રીતે લેવામાં આવ્યો છે. ફિલ્મમાં જે સરળતાથી સિચ્યુએશન્સ ક્રિએટ કરવામાં આવી છે અને સ્ટોરી સાથે સાથે જે રીતે કોમેડી અને વન લાઇનર્સ આપવામાં આવ્યા છે એ ખરેખર તમારું દિલ જીતી લે છે. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો આ ટાઈપની સ્ટોરી નવી ના હોવા છતાં જે કોન્ટેક્સ્ટમાં એને રજૂ કરવામાં આવી છે અને જે રીતે એની માવજત કરવામાં આવી છે અને સ્ટોરી પ્રિડિક્ટેબલ હોવા છતાં તમને હસાવવામાં અને એન્ટરટેન પૂરું પાડવામાં સફળ થાય છે એના માટે 1 સ્ટાર. સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ, સ્ટોરી અને બીજીએમ માટે 1 સ્ટાર. કોમેડી, સિનેમેટોગ્રાફી અને વન લાઇનર્સ માટે હાફ સ્ટાર. અને જેન ઝી એટલે કે જનરેશન ઝેડ જે સિચ્યુએશનમાંથી પસાર થઈ રહી છે એને સરળતાથી ફિલ્મમાં બતાવવા માટે 1 સ્ટાર. એમ કરીને ટોટલ 3.5 સ્ટાર આ ફિલ્મને આપી શકાય. ટૂંકમાં જો તમારે એક સારી એન્ટરટેનમેન્ટ અને કોમેડીથી ભરપૂર પૈસા વસૂલ ફિલ્મ જોવી છે તો આ ફિલ્મ જરૂર તમને જોવી ગમશે. આ સાથે જ જો તમે આ ફિલ્મ જોઈ ચૂક્યા છો તો તમને આ ફિલ્મ કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.